આજે અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લાના 1500થી વધુ આશા વર્કર બહેનો એકત્રિત થઈ પોતાના વર્ષોથી લંબિત પ્રશ્નો, હકો અને ન્યાયસંગત માંગણીઓને લઈને ગુજરાત પ્રદેશ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના મુખ્ય પ્રધાન મહાસચિવ શ્રી મિલિંદ પરમારજી તથા ગુજરાત સરકારના પૂર્વ શ્રમ યોગમ રોજગાર મંત્રી ગિરીશચંદ્ર પરમારજી સમક્ષ જંગી રજૂઆત કરી હતી। આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વર્ષોથી આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છતાં આજે પણ તેઓ યોગ્ય વેતન, સુરક્ષા, સન્માન અને પોતાના હકોથી વંચિત છે। બહેનોએ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ તેમના પ્રશ્નોની મજબૂત રજૂઆત કરવા માટે મિલિંદ પરમારજી અને ગિરીશચંદ્ર પરમારજી ઉપર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મિલિંદ પરમારજીએ આશા વર્કર બહેનોને વિશ્વાસ આપ્યો હતો કે તેમની દરેક ન્યાયસંગત માંગણીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અત્યંત મજબૂત અને અસરકારક રીતે પહોંચાડવામાં આવશે, તેમજ જરૂર પડશે તો લોકશાહી ઢબે ઉગ્ર લડત પણ ચલાવવામાં આવશે। આ પ્રસંગે જયંતિભાઈ ઉસ્તાદ, ચિરાગભાઈ મહેરિયા, હરીશભાઈ પરમાર, નિશાંતભાઈ વાવડિયા, પ્રકાશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ચાવડા તથા બ્રિજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। મુઠ્ઠી જે બહેનો સમાજના આરોગ્યની રક્ષા કરે છે તેમના હકોની રક્ષા માટે હવે લડત વધુ પ્રચંડ બનશે।